હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સીતારામ બધાને. આજે જો સવારના વાગી ગયા છે 9 અને આપણે કામકાજ બધું થઈ ગયું છે, નાહી ધોઈને તૈયાર થઈ ગયું. અત્યારે આપણે નીકળીએ છીએ ટચઅપ કરાવવા થોડુંક પાર્લરમાં, કેમ કે મેરેજ છે એ દિવસમાં, તો પાર્લરમાં જઈને થોડુંક ટચઅપ કરાવી લઈએ. ઉતરીને જવું છે કેમ કે થોડુંક વોકિંગ થાય. મારા નીચેના દાદરામાં કબૂતર ઈંડા મૂકેલા છે, તુલસીજીના ક્યારામાં મૂકી દીધા છે. એની બિલ્ડિંગમાં જ પાર્લર છે, સામેની બિલ્ડિંગ ત્રીજા માળે જઈએ. લિફ્ટ નીચે આવી ગઈ છે. જવાનું છે ત્રીજા માળે નિશાબેનના પાર્લરમાં. તાર મમ્મી છે? પાર્લરનું બધું કામ પતાવીને આપણે ઘરે આવી ગયા. પછી આપણે થોડુંક શાકભાજી લઈ આવ્યા, પછી શાકભાજી બધું સુધારી નાખ્યું અને અત્યારે આપણે વાળુની તૈયારી કરીએ છીએ. આજે સાંજના વાળુમાં આપણે બનાવી છે મેથીની મસ્ત લીલી ભાજી. શાક જે લેવા ગઈ તો મેથીની ભાજી લઈ લીધી. તાજી તાજી મસ્ત ભાજી હતી તો સરસ તીખી તીખી લસણ નાખી અને મેથીની ભાજી બનાવી નાખી છે. અત્યારે ચડે છે, હમણાં તૈયાર થઈ જશે તો રોટલીનો લોટ બાંધી નાખીએ, બનાવી નાખીએ ગરમ ગરમ રોટલી ને ભાજી. મેથીની ભાજી થઈ ગઈ છે તૈયાર, લોટ બંધાઈ ગયો છે. હવે સરસ ગરમ ગરમ રોટલી બનાવી નાખીએ. ચાલો તો ગરમ ગરમ રોટલી બનાવી નાખીએ. આજે વાળુમાં છે મેથીની ભાજી, અડદના પાપડ, રોટલી ગરમ ગરમ, છાશ. ચાલો બધા જમવા. સીતારામ. સીતારામ. લીલી ડુંગળી હોય તો લેજો ને. તો ચાલો મિત્રો જમવા. મેથીની ભાજી, રોટલી, પાપડ, છાશ. તો ચાલો વાળું કરી લઈએ.
અને મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સીતારામ.